પેટ્રોલ પંપ વાળો એમ કે છે કે 1000 રૂપિયાનું જ પેટ્રોલ મળશે, તમારે લેવું હોય તો લ્યો, નકે કોઈ નહીં. પણ એટલો વિચાર કરો કે જે દાડે ખેડૂત તો મારા ભાઈઓ, તમે ફોમતાળજીનો આ પૂરેપૂરો વિડીયો એકવાર જોવો કે અત્યારે ડીઝલ અને પેટ્રોલની અછત ઊભી થઈ છે. ત્યારે ભાઈ ખેડૂતો માટે અત્યારે ખેતી કરવા માટે ડીઝલ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને એ વાત આપણે બધા જાણીએ છીએ. ત્યારે ભાઈ આપણા ગુજરાતની અંદર અત્યારે હજારોની સંખ્યામાં કલાકારો ભરેલા છે, પરંતુ ભાઈ ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ બે શબ્દ બોલવા માટે તૈયાર નથી. પરંતુ ખરેખર આજે આપણા એસબી હિન્દુસ્તાની ટીમના એવા કોમેડી મેમ્બર ફોમતાળજી ખરેખર આજે ખેડૂતો માટે એક જોરદાર વાત કરી છે. તો મારા ભાઈ, પહેલા તો તમે આ પૂરેપૂરો વિડીયો એકવાર જોતા જજો કે ફોમતાળજી આ વિડીયોની અંદર ખેડૂતો માટે શું વાત કરી છે. અને મારા ભાઈઓ, આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં કલાકાર છે, પરંતુ અત્યારે ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ બોલવા માટે તૈયાર નથી. અને મારા ભાઈ, જ્યારે ચૂંટણી આવે ને ત્યારે એ ચૂંટણીના સમયે કોઈ પણ પાર્ટી માટે જોરદાર ગીતો ગાતા હોય છે, પોતાનો અવાજ બેસી જાય ત્યાં સુધી ભાષણ કરતા હોય છે, પરંતુ ખરેખર અત્યારે ખબર નથી પડતી કે એ બધા કલાકારો ગયા ક્યાં, જે અત્યારે ખેડૂતો માટે બે બોલ બોલવા માટે તૈયાર નથી. ખરેખર મારા ભાઈઓ, અત્યારે તમે જાણો છો કે પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થઈ છે અને મારા ભાઈ ખેડૂતોને વાવણી કરવાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે મારા ભાઈ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળતું નથી અને કેરબામાં ડીઝલ આપવામાં આવતું નથી. અને એમાંય જો વધારે પડતું ડીઝલ જોઈતું હોય તો મારા ભાઈ 7 બાર અને 8 બારના ઉતારા પેટ્રોલ પંપ ઉપર બતાવવામાં આવે છે. ત્યારે જઈ અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે છે, પરંતુ મારા ભાઈ મોટી મોટી ટ્રકો વાળાને અત્યારે વગર પ્રૂફે 100 લીટર ડીઝલ નાખવામાં આવે છે. તો મારા ભાઈ, ખેડૂતો માટે અત્યારે 7 બાર અને 8 બારના આ પ્રૂફ શા માટે જોવે, તે મારા ભાઈ વિચારવા જેવી વાત છે. ત્યારે મારા ભાઈ, અત્યારે કોઈ પણ કલાકારે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો નથી, પરંતુ ખરેખર મારા ભાઈ ફોમતાળજી ખેડૂતો માટે શું કહી રહ્યા છે તે મારા ભાઈ તમે આ વિડીયો પૂરેપૂરો જોતા જજો. અને ખરેખર મારા ભાઈ, ફોમતાળજીની વાત તમને સારી લાગે તો આ વિડીયોને એક લાઈક કરી અને ફોમતાળજી માટે એક સારી કોમેન્ટ કરજો. તો મારા ભાઈઓ, હવે તમે આ પૂરેપૂરો વિડીયો એકવાર જોઈ લો. પેટ્રોલ પંપ વાળો એમ કે છે કે 1000 રૂપિયાનું જ પેટ્રોલ મળશે, તમારે લેવું હોય તો લ્યો, નકે કોઈ નહીં. પણ એટલો વિચાર કરો કે જે દાડે ખેડૂતે એમ કીધું કે આ અનાજ આટલા ભાવે જ મળશે, તમારે લેવું હોય તો લ્યો, નકે કોઈ નહીં. ખરેખર એ દાડે દુનિયાને ખબર પડશે કે ખેડૂતની કિંમત શું છે.